સૂત્રાપાડા ખાતે રૂ. 7 કરોડના ખર્ચે નવીન સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બી.એ. વૈષ્ણવના હસ્તે અને જસ્ટિસ ડી.એમ. દેસાઈની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવીન બિલ્ડિંગ રૂ. 7 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે સ્થાનિક નાગરિકોને ઝડપી અને સુલભ ન્યાય પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. લોકાર્પણ સમારોહ દરમિયાન જસ્ટિસ વૈષ્ણવે જણાવ્યું હતું કે નાગરિકોને ઘરાંગણે જ ન્યાય મળે તે માટે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં આધુનિક કોર્ટ બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સૂત્રાપાડામાં આ નવીન બિલ્ડિંગના ઉમેરાથી ન્યાયિક પ્રણાલીમાં એક નવું સોપાન ઉમેરાયું છે, જે પરસ્પર સહકારથી ન્યાયની મીઠાશ જાળવી રાખશે અને છેવાડાના માનવીને સમયસર યોગ્ય ન્યાય મળશે. આ નવીન કોર્ટ બિલ્ડિંગ 4,000 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે અને તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલા અને પુરુષ વકીલો માટે અલગ-અલગ બાર રૂમ, બાર લાઇબ્રેરી, ઓફિસ, ફાઇલિંગ સેન્ટર, મીડિયેશન સેન્ટર અને કેન્ટીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ, બેંક શાખા અને પ્રાથમિક સારવાર માટે મેડિકલ રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુગમ અને વેગવંતી બનાવશે. સૂત્રાપાડા બાર એસોસિએશનના પ્રમુખ અભય બારડેએ જણાવ્યું હતું કે આ નવીન કોર્ટ બિલ્ડિંગના કારણે સ્થાનિક નાગરિકોને હવે વેરાવળ સુધી જવાનું નહીં પડે અને તેમને ઘરાંગણે જ ન્યાય મળશે. આ આધુનિક સુવિધાસભર બિલ્ડિંગ ન્યાયવાંચુઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક અને સુલભ બનાવશે.